બ્રેક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસને લઈને આ સમાચાર છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજગી જોવા મળી રહી છે। હાર્દિક પટેલની કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાનું હાર્દિક પટેલે કહ્યું છે। ભાજપની અમુક વાતો મને ગમે છે, આ નિવેદન હાર્દિક પટેલે આપ્યું છે। તેમણે કહ્યું છે કે હું સ્ટેટ લીડરશિપથી નારાજ છું, બીજેપીની અમુક વાતો મને ગમે છે, હું હિન્દુવાદી નેતા છું। હાર્દિક પટેલે જે વાતચીત કરી છે તેનાથી સ્પષ્ટ છે કે હાર્દિક પટેલ પ્રદેશ નેતાગીરી સામે નારાજ છે અને તેમણે ભાજપની લીડરશિપના પણ વખાણ કર્યા છે। મને વ્યક્તિગત કોઈનાથી નારાજગી નથી, મને સ્ટેટ લીડરશિપથી નારાજગી છે। સ્ટેટ લીડરશિપની જે જવાબદારી બનવી જોઈએ રાજ્યના હિત માટે, એમાં ક્યાંક ને ક્યાંક વિવાદનો વંટોળ મને દેખાઈ રહ્યો છે। લીડર વધારે છે એટલે સ્વાભાવિક છે કે નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ જે આવવું જોઈએ સમયસર નથી આવતું, અને જ્યારે પાર્ટીની અંદર કોઈ સાચું બોલે ત્યારે એને અલગ રીતે પ્રિડિક્શન કરવામાં આવે છે કે હવે આ જતો રહેવાનો છે એટલે વાત કરે છે। નહીં, પાર્ટીની અંદર જ્યારે કોઈ માણસ આવી વાત કરતો હોય તો એની સાથે ચર્ચા થવી જોઈએ, એની શું તકલીફ છે, એ શું વિચારી રહ્યો છે, એ શું કરવા માગે છે। તો હું એવું માનું છું કે રાજ્યની અંદર પાર્ટી આજે જ્યાં છીએ એને મજબૂત કરવાના એ પ્રયાસો થઈ શકે। ભારતીય જનતા પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ રાજકીય પાર્ટી હોય, એમાંથી કંઈક ને કંઈક હંમેશા શીખવાનું હોય છે। ભારતીય જનતા પાર્ટીએ જે તત્કાલ રાજકીય નિર્ણયો લીધા તો આપણે એ વાત સ્વીકારવી પડે કે જો રાજકીય નિર્ણયો લેવાની શક્તિ એમનામાં વધારે છે, તો હું એવું માનું છું એમની તારેફદારી કરતાં પણ, વકાલત કરતાં પણ સાચી વસ્તુનો સ્વીકાર કરવો પડશે। ગુજરાતની અંદર કોંગ્રેસે મજબૂત થવું હશે તો નિર્ણય શક્તિની સંવેદનાઓ ઉપર, નિર્ણય શક્તિની ક્ષમતા ઉપર વધારો કરવો પડશે। તો હાર્દિક પટેલે જે વાત કરી છે તેને લઈને આપણી સાથે ભાજપ નેતા દિલીપ સંઘાણી જોડાયા છે। દિલીપભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો હાર્દિક નારાજ જોવા મળ્યો, ત્યારબાદ હવે હાર્દિક ભાજપના નિર્ણય શક્તિના પણ વખાણ કરી રહ્યો છે। આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જે સૂર્ય હોય એનું તેજ ઘોડ સિવાય બાકીના બધા જ જોતા હોય છે। ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો, સમાજમાં સમરસતા, રાષ્ટ્રીય વિકાસ, દેશને દુનિયામાં સર્વોચ્ચ સ્થાન સુધી નેતૃત્વ પૂરું પાડનાર માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં સી.આર. પાટીલ જે રીતે સંગઠનના માધ્યમથી આગામી દિવસોમાં ગુજરાતની સ્થાપના પછી વિક્રમ સર્જક બહુમતી લાવવાની જે એમની ઈચ્છા છે એ પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓ જે રીતે તમતોડ મહેનત કરે છે એ સાર્વગ્રહિક છે અને એ જોઈને એના વખાણ થાય એ સારું કહેવાય ભાજપ માટે કે કોંગ્રેસનો કામ ચલાવ ઉપાધ્યક્ષ કે પ્રમુખ સારી વાત કરે ભાજપ માટે, આથી બીજું ભાજપને બીજાનો પ્રચાર લેવાની જરૂર ક્યાં પડે? પણ દિલીપભાઈ જુઓ, નરેશભાઈ પટેલ પણ એક વાત ચર્ચા એવી છે કે તેઓ પણ કદાચ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। બધા નેતાઓ સાથે તેઓ મળે છે, પરંતુ ચર્ચા એવી છે કે તેઓ કોંગ્રેસમાં જઈ શકે। એક તરફ હાર્દિક જે છે એ કોંગ્રેસથી નારાજ જોવા મળે છે, તો કદાચ જો નરેશ પટેલ કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો પાડે અથવા નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો શું ભાજપને કોઈ ફેર નહીં પડે? ભાજપને કશો જ ફેર પડવાનો નથી। ભાજપના કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે, મજબૂત છે, સમર્થ છે કે આગામી દિવસોમાં સી.આર. પાટીલની જે વ્યવસ્થાઓને ગોઠવણ છે એ ભારતીય જનતા પાર્ટીને વિક્રમ સર્જક બહુમતી અપાવશે। મોદી સાહેબનો વિશ્વાસ એ દિશાઓ તરફ લઈ જવા માટે સક્ષમ અને પૂરતો છે। દિલીપભાઈ, જો હાર્દિક પટેલનું ફેક્ટર 2017માં પણ નડ્યું હતું અને ભાજપ જે ટાર્ગેટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું એટલી સીટો એમને નહોતી મળી, તો આ વખતે કદાચ હાર્દિક ફેક્ટર આવે ચૂંટણીમાં તો ભાજપને શું ફરક પડી શકે છે? સૂર્યગ્રહણ આવે ત્યારે સૂર્યને થોડી વાર ઢાંકી દેશે, એ પરમેનન્ટ નથી હોતું। એમ હાર્દિક પટેલનો હોબાળો કટ્ટર જ્ઞાતિવાદીના કારણે એ વખતે અસરો પડી હતી। એ જ્ઞાતિવાદમાં એમણે કીધેલું કે હું કોઈ રાજકીય પક્ષમાં નહીં જાઉં, એવો પાટીદાર સમાજને વિશ્વાસ દીધો હતો। એ પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો। હવે પાટીદાર સમાજ ઓળખી ગયા છે કે આવા વિશ્વાસઘાતી ઉપર વિશ્વાસ ન મુકાય, એટલે કોંગ્રેસે એને મહત્વ આપવાનું બંધ કર્યું, કારણ કે હવે એનું પાટીદાર સમાજમાં ચાલતું નથી, કારણ કે આ વિશ્વાસઘાતી માણસ છે।
એટલે એને અસંતોષ ઊભો થયો છે. હવે ગમે ત્યાં જાય વિશ્વાસઘાતી તરીકેની જે એની ભૂમિકા છે એ કાંઈ બદલી ન શકે. પાટીદાર સમાજ સાથે મોટો વિશ્વાસઘાત કરેલો છે કે કોઈ રાજકીય પક્ષમાં નહીં જાવ કહીને રાજકીય પક્ષમાં જોડાયેલ છે. એવા વિશ્વાસઘાતીમાંથી સમાજ વિશ્વાસ નથી રાખતો. રાજકીય પક્ષો સમયાંતરે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવા સૌ પ્રયાસ કરતા હોય છે. જો અત્યારે તો એ કહી રહ્યા છે કે તેઓ પાર્ટીમાં છે, પરંતુ જે વાત છે એ મૂકી રહ્યા છે. પણ કદાચ આગામી દિવસોમાં એવું તો નહીં થાય કે અત્યારે આપ કહી રહ્યા છો કે વિશ્વાસઘાત છે, પણ આગામી દિવસોમાં બીજેપીમાં લાવવાના કોઈ પ્રયત્નો તો નહીં થાય? એક વત્તા એક રૂમમાં બેસીને ગણો તો બે થાય, જાહેર રોડ ઉપર ગણી તો બે થાય, અને પ્લેનમાં બેસીને અવકાશમાં ગણો તો બે થાય. જેને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે ગમે એ પક્ષમાં જાય એ વિશ્વાસઘાતનું એના પર લાગેલું કલંક આજીવન રહે, ક્યારે ભૂસાય નહીં. બિલકુલ, એટલે ભાજપમાં લાવવાના કોઈ પ્રયત્નો નહીં થાય ને હાર્દિક પટેલને, એવું આપ કહો છો? એ પાર્ટી નિર્ણય કરશે, એમાં હું અધિકૃત નથી એટલે એ વિશે કશું નહીં કહું. બિલકુલ. તો આપને શું લાગે છે કે હાર્દિકે અત્યારે બીજેપીના વખાણ કર્યા છે, નેતૃત્વ શક્તિના વખાણ કર્યા છે, અચાનક હાર્દિક બીજેપીના વખાણ કરવા લાગ્યો, તેની પાછળનું શું કારણ આપને લાગે છે? એનો કયો સ્વાર્થ છુપાયેલો છે ક્યાં ખબર પડે. એને સમાજ આખાને કીધું તું કોઈ રાજકીય પક્ષમાં નહીં જાઉં, એના મગજમાં કોંગ્રેસ તરફનું જવાનું નક્કી છે. તેથી આખો સમાજ નથી ઓળખી ગયો, ત્યારે હું તો એને કેવી રીતે ઓળખી શકું એના આ વખાણનું પાછળનું એનો કયો સ્વાર્થ છે. તો દિલીપભાઈ, આગામી દિવસોમાં એવું તો નથી કે વહેલી ચૂંટણી થાય? કારણ કે હાર્દિક પટેલ જે રીતે કહી રહ્યા છે કે ગામે ગામ ભાજપનું કામ બોલે છે, બધા સમાજના લોકો ભાજપની સાથે છે, તો એમાંથી કંઈક શીખવું જોઈએ. તો આગામી દિવસોમાં આપને એવું લાગે છે, કોઈ સંકેત એવા દેખાઈ રહ્યા છે કે ડિસેમ્બરમાં જ ચૂંટણી થશે કે વહેલી થશે? એ તો ચૂંટણી પંચ નક્કી કરે ક્યારે ચૂંટણી આપવી. ચૂંટણી પંચને અધિકાર છે થોડો સમય વહેલા ચૂંટણી કરાવવાનો અને સમયસર કરાવવાનો. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે. પણ ગમે ત્યારે ચૂંટણી આપે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપના માધ્યમથી એ વિશ્વાસ વ્યક્ત કરી શકું, નરેન્દ્રભાઈનું દેશને મળેલું નેતૃત્વ અને હવે આંતરરાષ્ટ્રીય નેતૃત્વ અને સી.આર. પાટીલની જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ગોઠવણ એ ગુજરાતની સ્થાપના પછી એક ઐતિહાસિક જીત મેળવશે, જે કોઈ કલ્પના નહીં કરી એટલી બેઠકો લઈને ભારતીય જનતા પાર્ટીને જળહળતો વિજય અપાવશે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે તોડ મહેનત કરીશું, એમાં કોઈ બાકી નહીં રાખીએ. દિલીપભાઈ, એવું તો નહીં થાય કે જે ચાલુ ધારાસભ્યો છે એમની કદાચ ટિકિટ કપાય અને એમાંથી પછી અસંતોષ ઉભો થાય? ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કપાય ન કપાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુસંસ્કારી છે. એક વ્યવસ્થાનો ભાગ જ્યારે જે જવાબદારી જે ક્ષેત્રની સોંપવામાં આવે એ નિભાવતા હોય છે, અને ટિકિટ ન મળે તો પણ એટલા જ જોરથી કામ કરતા હોય છે. હું ચૂંટણી લડવાના મતમાં નથી વ્યક્તિગત મારા, પણ કામ કરવામાં ઐતિહાસિક જીત ભાજપને મળે એના માટે જેટલું કામ કરવું છે એટલું કામ કરવાની મારી તૈયારી છે. એ ભાજપની વિચારધારામાં ગળથૂથીમાંથી હોય છે. અમે કોઈ સ્વાર્થના માટે નહીં, જ્ઞાતિ માટે નહીં, જાતિ માટે નહીં, રાષ્ટ્ર માટે લડી છીએ. રાષ્ટ્રને મજબૂત કરવા માટે, સુદૃઢ બનાવવા માટે, સુરક્ષિત કરવા માટે કામ કરીએ છીએ. એટલે અમારા મન પદ મહત્વનું નથી, રાષ્ટ્ર મહત્વનું છે. અચ્છા, એટલે આપ વિધાનસભાની ચૂંટણી નથી લડવાના? ના, મારો મત છે કે વ્યક્તિગત મારે નહીં લડવી જોઈએ. ઓકે દિલીપભાઈ, બીજી ખાસ વાત એ કે જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે એ આમ આદમી પાર્ટી તેમણે જોઈન કરી, અને ત્યાર પછી એક બાદ એક જે નેતાઓ, જયરાજભાઈ છે એ બીજેપીમાં આવ્યા, અનેક પૂર્વ ધારાસભ્યો પણ બીજેપીમાં આવ્યા. તો એવું તો ભવિષ્યની અંદર કદાચ હાર્દિક પટેલ, જેમ કે આમ આદમી પાર્ટીએ તો હાર્દિક પટેલને આમંત્રણ પણ આપેલું છે, તો શું બીજેપી આમંત્રણ આપશે? કારણ કે એક રણનીતિ હોય છે ચૂંટણીની, કે એક જોડતોડની નીતિ હોય છે કે કેટલાક નેતાઓ આવતા હોય છે તો એને પહેલા પાર્ટી એમને ભલે વિરોધ કરતી હોય, પણ જ્યારે એ આવવા માંગતો હોય છે ત્યારે એને એના માટે દરવાજા ખોલી દેવામાં આવતા હોય છે. તો શું એવું પણ ભવિષ્યમાં જોવા મળશે? એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને એ કક્ષાની ટીમ જે છે સંગઠનની, એ નિર્ણય કરશે. અને જ્યારે સંગઠનની ટીમ અધ્યક્ષ નિર્ણય કરે એની જોડે એક કાર્યકર્તા તરીકે અમે સમર્થ રીતે સહમત હોઈએ છીએ. જી,
દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે ભાજપની જે પ્રશંસા કરી છે તેને લઈને સી.આર. પાટીલ પણ બોલ્યા છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપથી પ્રભાવિત છે. તેમણે કહ્યું છે ફક્ત હાર્દિકે કહેવાની હિંમત કરી છે. આ વાત પણ તેમણે કરી છે. આવો સાંભળીએ સી.આર. પાટીલે શું કહ્યું. તો સ્વાભાવિક છે, કોંગ્રેસના ઘણા નેતા એ સિવાય હાર્દિક પટેલ સિવાય પણ ઘણા લોકો પ્રભાવિત હશે. હાર્દિકભાઈ પટેલ એમણે કદાચ જાહેરમાં આ કહેવાની હિંમત કરી છે. બાકીના લોકો કદાચ કહી નહીં શકતા હોય, પરંતુ આખો દેશ જ્યારે પ્રભાવિત હોય, આખી દુનિયા પ્રભાવિત હોય તો એમાંથી કોઈ કોંગ્રેસી બાકાત ના રહી શકે. દિલીપભાઈ, આપે સાંભળ્યું કે સી.આર. પાટીલે પણ કહ્યું કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ એ વાતને જાણે છે. હાર્દિક પટેલે એ કહેવાની હિંમત કરી છે. સાચી વાત છે સી.આર. કે અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં જે રીતે કામ ચાલે છે એને આવકારે છે અને એના બે મોઢે વખાણ કરે છે. વ્યક્તિગત મળે ત્યારે પણ કહેતા હોય છે જે સારા કામ છે એ સારા સ્વીકારવા જ પડે. દિલીપભાઈ, મને એક વાત સમજાવો કે આપ કહો છો કે પાટીદારો ભાજપની સાથે જ છે, પણ મૂળ વાત જ્યારે નરેશ પટેલની આવે છે કે હાર્દિક પટેલની આવે છે, નરેશ પટેલને લઈને કોઈ ફોડ પાર્ટી નથી પાડતી કે નરેશ પટેલ ફોડ નથી પાડતા. અને આપને કેમ એવું લાગે છે કે નરેશ પટેલ ગમે ત્યાં જાય અમને કોઈ ફરક નહીં પડે? જબકે નરેશ પટેલ એ સમુદાયના એક વરિષ્ઠ આગેવાન છે, એમનું લોકો સાંભળતા હોય છે, એમના ઘણા બધા ફોલોઅર્સ છે. ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ તમે જોઈ લો. કેટલી પાર્ટીઓ કિમલોપથી માંડીને, રતુભાઈ અદાણીથી માંડીને, મહિપત મહેતાથી માંડીને અનેક પાર્ટીઓ થઈ અને છેલ્લે કેશુભાઈ પટેલે પણ અલગ પાર્ટી કરી. એ સ્થિતિમાં પણ હું માનું છું પટેલ સમાજ કેશુભાઈ પાછળ જેટલો હતો એટલા કોઈ લીડર સાથે નથી. પોલિટિકલી સામાજિક રીતે સાથે રહેવું અને પોલિટિકલી સાથે રહેવું એના વચ્ચેનો ખૂબ મોટો તફાવત હોય છે. સમાજનું સત્ર માથે હોય ત્યારે અલગ વાત છે, રાજકીય રીતે અલગ હોય. ત્યારે કેશુભાઈ તો રાજકીય રીતે પણ સમર્થ અને શક્તિશાળી ગણાતા હતા. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતા કોઈ રોકી શક્યું નથી. ત્યારે હવે નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભારતમાં તો સ્વીકાર્યું છે, દુનિયા આજે એના વખાણ કરવી છે. ત્યારે ભારતના જે એક નેતાને દુનિયાના નેતા ગણતી હોય ત્યારે ગુજરાતના પનોતા પુત્રના નેતૃત્વમાં ગુજરાત આખું થનગની છે એવી બહુમતી આપવા અને એ સુગઠિત કરવા માટે સી.આર. પાટીલ જેવા કુશળ અમારા સંગઠનના પ્રમુખ જે રીતે કામ કરી રહ્યા છે, એટલે મને વિશ્વાસ છે કે ગુજરાતની સ્થાપના પછી એક ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મળવાની છે. બિલકુલ. દિલીપભાઈ, જો વિપક્ષના જે નેતાઓ છે એ લગાતાર મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, પછી એ મોંઘવારીનો હોય કે પછી ખાતરના ભાવને લગતો હોય, પણ જે હાર્દિક કહી રહ્યા છે કે પ્રજાનો જે અવાજ બનવાની જરૂર છે એ અવાજ ક્યાંક એ લોકો નથી બની શકતા અને મારે કામ જોઈએ છે પણ એ કામ નથી મળી રહ્યું. એટલે આપને લાગે છે કે પ્રજાને લગતા જે મુદ્દા છે એ ક્યાંક વિપક્ષ નથી ઉઠાવી રહ્યું અને એનો ગેઇન સીધો આપને મળી રહ્યો છે? એક પ્રદેશના સમાંતર પ્રમુખ જેવી જગ્યા પર બેસીને કોઈ કામ નથી મળતું, કોઈ કામ નથી આપતું એવી વાત કરવી એ કેટલી ઉચિત છે? એ કામ તો પોતે જ ઊભું કરવાનું હોય છે. કામ કે દામ એમાં કંઈ શબ્દોમાં ફેરફાર નથી થયો ને, એ ફરીવાર તમે પૂછી લીધો. ઓકે, એટલે હવે નરેશ પટેલ ઉપર હું આવીશ. કદાચ જો નરેશ પટેલ કોંગ્રેસમાં જાય છે તો કોઈ ફરક પડશે ખરો? રણનીતિ બદલાશે બીજેપીની? ભારતીય જનતા પાર્ટી જે રીતે આજે કામ કરી રહી છે એ જ રીતે કામ કરતી રહે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સુધી એટલા સક્ષમ, સફળ થઈ ચૂક્યા છે કે એને પોતાના બૂથમાં જંગી બહુમતી દેતા કોઈ રોકી શકે એમ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથમાં વિજયી બનશે એટલે રાજ્યમાં વિજય બનતા કોઈ રોકી શકે નહીં. જો દિલીપભાઈ, અત્યારે તો આપે કહ્યું કે હાર્દિક પટેલે વિશ્વાસઘાત કર્યો છે પાટીદારોનો. હવે જો આગામી દિવસોમાં હાર્દિક પટેલ જ બીજેપીમાં આવી જાય તો પછી એ વિશ્વાસઘાતનું શું? અરે મેં પહેલા કીધું
1+1 2 તમે રૂમમાં બેસીને કરો, રોડ ઉપર કરો, પ્લેનમાં બેસીને કરો, એ 2 જ થાય. એને સમાજને તમારા જ મીડિયાના માધ્યમથી કીધેલું કે હું ક્યારેય કોઈ પાર્ટીમાં જોડાઈશ નહીં, માત્ર પાટીદાર સમાજનું જ કામ કરીશ. એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા તો સમાજને આપેલો વિશ્વાસ એને વિશ્વાસઘાત કર્યો કહેવાય. તો એ ગમે એ પાર્ટીમાં જાય તો એ વિશ્વાસઘાત પાછો વળી જાય ખરો? એ તો આજીવન કલંક લાગી ગયું છે એને. હા, એટલે હું એ જ કહું છું કે જો બીજેપીમાં આવશે તો એવું તો નહીં થઈ જાય ને કે વિશ્વાસઘાતની વાત જ પછી દબાઈ જશે, પછી એ પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાઈ જશે, કાર્યકર્તા તરીકે કામ કરશે, એવું તો નહીં થઈ જાય? હવે એ તો તમે દબાય તો એટલા માટે કે જેમ એનું બોલેલું આજે બહાર આવે છે કે હું કોઈ પાર્ટીમાં નહીં જોડાઉં, તો આજે હું બોલી રહ્યો છું તે દિવસે જો હું એના વખાણ કરું તો તમે તે દિવસે મને પૂછો કે આ વિશ્વાસઘાત કહેવાય? જો હું ના પાડું તો તમે અનુવાદ મને બતાવો. દિલીપભાઈ, એટલા માટે જ હું પૂછતો હતો કારણ કે જયરાજભાઈ પરમાર જ્યારે જોડાયા ને એ વખતે પણ આ જ વાત હતી. એ જ રીતે અલગ અલગ નેતાઓ જે એક પછી એક જોડાયા એ પહેલા પણ આ જ વાત હતી. મેં તો CR પાટીલને એવું કહેતા પણ સાંભળ્યા હતા કે હવે કોઈ કોંગ્રેસના નેતાને મારા નિવેદનો કોઈથી ફરતા નથી, મારું નિવેદન જે હોય એ જ હોય છે. ઓકે, હવે મને એ જણાવો કે જો તમે કહો છો કે હાર્દિક પટેલ કોઈ ફેક્ટર નથી આ ચૂંટણીમાં, કે નરેશ પટેલ કોઈ ફેક્ટર નથી, પણ આમ આદમી પાર્ટી તો ફેક્ટર છે દિલીપભાઈ. આવશે ત્યારે ખબર પડશે. ગુજરાતનો ઇતિહાસ થર્ડ પાર્ટીને કોઈ દિવસે સ્વીકારી નથી. ગુજરાતના ઇતિહાસમાં ચિમનભાઈ પટેલ જેવા સક્ષમ માણસ કહેવાતા એક વખતના CM, એ પણ 12 સીટ કરતાં વધારે લાવી શક્યા નહોતા. કેશુભાઈ પટેલ જેવા સક્ષમ એક વખતના CM 3 સીટ કરતાં વધારે લાવી શક્યા નથી. રતુભાઈ અદાણી, મહેમદ મહેતા કચ્છ અને સૌરાષ્ટ્રને બધાને અલગ કરીને પ્રયાસ કર્યો હતો, કશું જ આવ્યું નથી. ગુજરાતમાં કેટલી પાર્ટીઓએ અત્યાર સુધી નવી બનવાના પ્રયાસો કર્યા, તો ગુજરાતની જનતાએ ક્યારેય થર્ડ પાર્ટીને સમર્થન આપ્યું નથી. જે પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદ કરનારી પાર્ટીઓ જે છે, આ મહાત્મા ગાંધી, સરદાર પટેલનું ગુજરાત છે. આ રાષ્ટ્ર આઝાદી અપાવવા મહાત્મા ગાંધીએ કામ કર્યું હતું. આ રાષ્ટ્રને આજનું સ્વરૂપ અપાવવા 565માંથી 562 કરવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. એ દેશને, એ રાજને તોડવાના કોઈ પ્રયાસ કરે તો ગુજરાત સાખી લેતું નથી. એવા નેતૃત્વના ગુણો આ રાજ્યની જનતામાં પડેલા છે. અને આજે નરેન્દ્રભાઈ આ રાષ્ટ્રને જે દિશામાં લઈ જવા કામ કરી રહ્યા છે, એને વધારે મજબૂત બનવા માટે હવે ગુજરાતની જનતા એક સાથે એટલા સીટો આપવાની છે કે દેશ આખો જોતો રહી જાય કે ગુજરાતે વાહ, નરેન્દ્રભાઈના નામ ઉપર આખું ગુજરાત ઓળ ગોળ છે. જી દિલીપભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને ચર્ચામાં ભાગ લીધો એ માટે. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ હાર્દિક પટેલને લઈને, કારણ કે હાર્દિક પટેલે જે નારાજગી વ્યક્ત કરી છે તેને લઈને દિલીપ સંઘાણીએ કહ્યું છે કે હાર્દિક પટેલે પાટીદારો સાથે દ્રોહ કર્યો છે, પાટીદારો સાથે જ હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે એવી વાત કરી છે. ત્યારે હાર્દિક કોઈ પણ પાર્ટીમાં જાય એ વિશ્વાસઘાત રહેશે જ એવી વાત દિલીપ સંઘાણીએ કરી છે. સાથે સાથે તેમણે કહ્યું છે કે કેશુભાઈ પટેલ સાથે જે લોકોનો જુવાળ હતો એવો જુવાળ અત્યારે કોઈ એવા પાટીદાર આગેવાનમાં નથી. પારુલ યુનિવર્સિટી વડોદરા